ગુજરાતવાસીઓ જાણી લેજો, એક સાથે બે નવા મજબૂત તોફાની ખૂંખાર નવા મિની વાવાઝોડા હિન્દ મહાસાગરના દરિયાની અંદર સક્રિય બનીને તોફાન દર્શાવતા જોવા મળી રહ્યા છે। આ બંને મિની વાવાઝોડાની અસરને લઈને હિન્દ મહાસાગરના દરિયામાં તોફાન વધતું હોય તેમ 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા સાથે આ બંને વાવાઝોડા તબાહી મચાવતા જોવા મળી રહ્યા છે અને વાવાઝોડાનો ઘેરાવો અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને હવે પછી બંગાળની ખાડીના વિસ્તાર સુધી લંબાયેલો જોવા મળી રહ્યો છે, જેની અસરને લઈને ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને ધીમે ધીમે દિશાઓ બદલતી હોય તેમ હવે પછી દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આ સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે, જેને લઈને હવે પછી શ્રીલંકાના ક્ષેત્રમાં મદુરાઈના વિસ્તારથી બેંગલુરુના દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર આંધી તુફાન વંટોળ સાથે આગામી 24 કલાકમાં ફરી એકવાર આભ ફાટવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર અને હૈદરાબાદના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ હાલ ભર ઉનાળા દરમિયાન મોટા પલટાવ સાથે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। મુંબઈના તટીય ક્ષેત્રની અંદર પણ અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને પોતાની તીવ્ર અસર દર્શાવતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। આમ ફરી એકવાર મોટા પલટાવ સાથે હવે પછી ગુજરાત રાજ્ય ઉપર સૌથી મોટો ખતરો ટોળાઈ રહ્યો છે, જેમાં હવે ગુજરાતની અંદર 7 તારીખ અને 8 તારીખને આવનારી 9 તારીખથી 10 તારીખ આમ ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી તોફાની પવનોની તીવ્રતાની સાથે ગુજરાત ઉપરથી પસાર થતા વરસાદી સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા સક્રિય બનતી નવી સાયક્લોનિક સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલું હવાનું હળવું દબાણ દિશાઓ બદલીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની જોર દર્શાવતું જોવા મળવાનું છે। હાલ તમે લાઈવ પણ જોઈ શકો છો, ગુજરાતની અંદર મધ્ય ગુજરાતનો ક્ષેત્ર, સૌરાષ્ટ્રનો વિસ્તાર અને કચ્છના વિસ્તારમાંથી સિસ્ટમો પસાર થઈને ભયંકર હલચલ દર્શાવતી હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર હવે પછી આગામી 24 કલાકમાં મોટા પલટાવ આવવાની વચ્ચે ઘોર અંધારપટવાળું વાતાવરણ જોવા મળતું હોય તેમ હવે પછી વાદળોના મજબૂત ઝુંડ ગુજરાતમાં છવાતા જોવા મળવાના છે। અરબી સમુદ્રના તોફાની અને ભેજયુક્ત પવનો દિશા બદલીને આગળ વધતા હોય તેમ ગુજરાતની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી તુફાન વંટોળ જેવો ભયંકર પવન દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ત્રાટકીને જોર દર્શાવતો જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, આપણે જો વિસ્તારો તરફ નજર કરીએ તો હવે પછી અરબી સમુદ્ર કરાચીના વિસ્તારમાંથી આગળ વધતી નવી સિસ્ટમો કચ્છના ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવતા જોવા મળવાના છે। સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારી 72 કલાક સુધી એટલે કે આગામી 3 દિવસ સુધી હજી પણ કમોસમી વરસાદનો ભર ઉનાળા દરમિયાન મોટો ખતરો ટોળાઈ રહ્યો છે। ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી પશ્ચિમીય વિક્ષેપો રાજસ્થાનના ક્ષેત્રથી લઈને હવે પછી ગુજરાતના વિસ્તાર સુધી પોતાની અસર દર્શાવતી હોય તેમ યુસીએસ સિસ્ટમના ભયંકર નવા ઘેરાવા ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ઘેરાઈને તીવ્ર દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। આમ નવી નકોરને તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે હવે પછી ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ સાથે આગામી 2 દિવસ સુધી વરસાદીય માહોલ જોવા મળવાનો છે, જેમાં પણ ઉત્તર ગુજરાતની અંદર રાધનપુરનો ક્ષેત્ર, પાલનપુરના વિસ્તારથી લઈને ખેડબ્રહ્માના ક્ષેત્રની અંદર, હિંમતનગરના પંથકથી મહેસાણાના ક્ષેત્રમાં, થરાદના વિસ્તારની અંદર પણ મોટો પલટાવ આવતો હોય તેમ ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના તમામ ક્ષેત્રની અંદર આગામી 24 કલાકથી લઈને આવનારી 48 કલાકની અંદર વાદળોના તોફાની ઝુંડની વચ્ચે હવે પછી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં કડાકા ભડાકાને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે આભ ફાટતું જોવા મળવાનું છે। જી હા દર્શક મિત્રો, થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારની અંદર ઉત્તરીય ભારતના વિસ્તાર અને રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની અસરને લઈને ઉદયપુરના સંપૂર્ણ ક્ષેત્રથી અત્યારે તમે જોઈ શકો છો કે આ વિસ્તારોમાં ઘોર અંધારપટવાળા કાળા ડિબાંગ વાદળોના ફરીથી એકવાર પટ્ટાઓ ઘેરાતા જોવા મળી રહ્યા છે। હવામાન ખાતાની તાજી આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતની અંદર 7 તારીખના રોજ આંધી તુફાન વંટોળ જેવા તોફાની પવનોની તીવ્રતા સાથે ઉત્તરીય ગુજરાતમાં કરાવો પડતા હોય તેમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી
એક્ટિવિટીની સાથે હવે પછી માવઠાનું ભયંકર દબાણ વધતું જોવા મળવાનું છે. કચ્છના તમામ ક્ષેત્રની અંદર આજે અને આવતીકાલ દરમિયાન પણ માવઠાના તોફાની જોરને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. તોફાની પવનોની તીવ્રતાને બદલાઈ રહેલા હવામાનને લઈને રાપર ગાંધીધામનો વિસ્તાર, બારેલીના ક્ષેત્રથી માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં, નળિયાના પંથકથી લખપત અને ખાવડ વિસ્તારની અંદર પણ ઓચિંતાનો પલટાવ આવી રહ્યો હોય તેમ કચ્છના તમામ ક્ષેત્રની અંદર આજે અને આવતીકાલ દરમિયાન હજી પણ અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતી તોફાની સિસ્ટમો અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરને લઈને કચ્છ ઉપર પણ માવઠાનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે. ઉત્તરીય સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ ધીમે ધીમે હવે પછી પલટાવ આવતો જોવા મળી રહ્યો છે, જેમાં હવે પછી મોરબીના તમામ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટની વચ્ચે ગાજવીજ વધતી જોવા મળી શકે છે. સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, જામનગર અને સલાયાના વિસ્તારની અંદર પસાર થતી અત્યારે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની અસરને લઈને તોફાન સક્રિય બનતું જોવા મળવાનું છે. તે ઉપરાંત ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલના ક્ષેત્રથી અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ભાનવડ, દેવભૂમિ, દ્વારકાના ક્ષેત્રથી લઈને દરિયાઈ કાંઠાની અંદર અલંગ, મહુવા, ઉના, વેરાવળના વિસ્તારની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે બદલાતી સિસ્ટમની દિશાને લઈને હવે પછી સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રો ઉપર પણ મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને મુંબઈના વિસ્તારમાંથી આગળ વધતા અત્યારે સિસ્ટમના પરિભ્રમણને લઈને વલસાડનો ક્ષેત્ર, આહવાનો વિસ્તાર, વ્યારાના ક્ષેત્રથી સુરત, નવસારી, ડાંગના વિસ્તારની અંદર સાથે ભરૂચ અને નર્મદાના ક્ષેત્રથી લઈને રાજપીપળા અને આમોદના વિસ્તારની અંદર પણ તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ ગાજવીજ સાથે માવઠાની ભયંકર અસરો જોવા મળવાની છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં હવે પછી અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ગોધરા, લુણાવાડા, ખેડા, પંચમહાલ અને મહીસાગરના ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાની ભયંકર અસરો જોવા મળવાની છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજે ને આગામી 4 દિવસ સુધી માવઠાને લઈને રીતસરની નવી આગાહી હવે પછી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો, ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગની આગામી 7 તારીખને લઈને નવી નકોરને તાજી લેટેસ્ટ આગાહી કરવામાં આવી રહી છે, જેના પગલે ગુજરાત રાજ્યની અંદર આજથી જ મોટા પલટાવો જોવા મળવાના છે. ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને હવે પછી 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતના અનેક ક્ષેત્રમાં તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સક્રિય બનવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. નવી આગાહીને લઈને હાલ અત્યારે મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓ, ઉત્તરીય ગુજરાતના રાજસ્થાનને અડીને આવેલા સરહદીય જિલ્લાઓથી લઈને કચ્છનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના ઉત્તરીય દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવવાની સાથે ઘોર અંધારપટ અને વીજળીના ચમકારાની સાથે તોફાની દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેમાં હવે ખાસ કરીને કચ્છના તમામ ક્ષેત્રમાં, પાટણના ક્ષેત્રથી બનાસકાંઠાના પંથકની અંદર, સાબરકાંઠાના ક્ષેત્રથી અરવલ્લી, મહીસાગરના ક્ષેત્રથી દાહોદનો વિસ્તાર, પંચમહાલ અને છોટાઉદેપુરના વિસ્તારની અંદર પણ મોટા પલટાવો આવી રહ્યા છે. મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારની અંદર પણ ઘોર અંધારપટની વચ્ચે આ સંપૂર્ણ ક્ષેત્રમાં ગાજવીજ સાથે આગામી 7 તારીખના રોજ માવઠું ભૂક્કા બોલાવવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો ગુજરાતના જુદા જુદા ક્ષેત્રની અંદર હવે પછી વરસાદને લઈને કયા વિસ્તારમાં કેવું દબાણ જોવા મળશે, જેની પણ સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાતના છૂટાછવાયા ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને મોટીને નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. નવી આગાહીને લઈને હાલ અત્યારે કચ્છના તમામ ક્ષેત્રની અંદર વાતાવરણ બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે. દ્વારકા, જામનગર, મોરબીના ક્ષેત્રની અંદર પણ અત્યારે ધીમે ધીમે વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે. છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠાના ક્ષેત્રની અંદર પણ ધીમે ધીમે ઘોર વાદળોની વચ્ચે હવે પછી હળવો વરસાદીય માહોલ સક્રિય બનતો હોય તેવી અસરો જોવા મળી છે. પાટણ અને બનાસકાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટા પલટાવો આવી રહ્યા છે. આમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ વચ્ચે હવે પછીની 24 કલાકની અંદર માવઠું પોતાની તીવ્ર અસર દર્શાવતું હોય તેમ ગુજરાતની અંદર માવઠાનો આ નવો રાઉન્ડ ભૂક્કા કાઢતો જોવા મળવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ પાછળનું મોટું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે. ભિન્ન ભિન્ન વિસ્તારમાં સક્રિય બની રહેલી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને પાકિસ્તાનના ક્ષેત્રથી પંજાબના વિસ્તારની અંદર બે સિસ્ટમની તીવ્ર અસરને લઈને હવે પછી દરિયાથી લઈને હાલ
સમુદ્રીના સપાટીથી ભાગથી લઈને દેશના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર, જેમાં 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 4.5 કિલોમીટરના વિસ્તારની અંદર સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને હવે પછી 5.8 કિલોમીટરના ક્ષેત્રની અંદર ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. હવે પછી આગામી 7 તારીખના રોજ પણ એક નવી મજબૂત અને તોફાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના આગામી 24 કલાકની અંદર કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર, દરિયાઈ કાંઠાની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં મોટા પલટાવ સાથે બદલાઈ રહેલા હવામાનને લઈને માવઠાનું મોટું સંકટ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તાર ઉપર ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે. મિત્રો, આગાહીકાર પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી છે, જેમાં ગુજરાતમાં હવે 6 એપ્રિલથી લઈને 8 એપ્રિલ દરમિયાન માવઠાનો એક વધુ રાઉન્ડ ભૂક્કા બોલાવશે, જેમાં હવે 9 તારીખથી ગરમી જોર પકડવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણની અંદર આવેલા પલટાવના કારણે ખેડૂતોની અંદર ચિંતાનો વધારો થઈ ચૂક્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનેલી હાઈ પ્રેશર સિસ્ટમની અસરને લઈને રાજ્યના વિવિધ વિસ્તારોની અંદર 2 એપ્રિલથી જ માવઠાનો વરસાદ વરસી રહ્યો છે, જેમાં કેટલાક સ્થળોની અંદર 1 થી લઈને 1.5 ઇંચ જેટલો વરસાદ ગુજરાતમાં વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે પાછલા 24 કલાકની અંદર રાજ્યના હવામાનની અંદર ધીમે હવે પછી પલટાવ લીધો હોય તેમ વાદળ છવાયા વાતાવરણ સાથે ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, પરંતુ હવે પછી આવનારી 24 થી 48 કલાક એટલે કે આગામી 2 દિવસની અંદર એક નવો મજબૂત વરસાદીય સ્ટ્રફ સક્રિય થવાને લઈને ફરી એકવાર રાજ્યમાં વરસાદીય માહોલ જોવા મળવાનો છે. દરિયાની અંદર સક્રિય બનતી નવી સિસ્ટમની અસરને લઈને ગુજરાતની અંદર ભર ઉનાળા દરમિયાન માવઠું અસર દર્શાવી રહ્યું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે સતત વરસાદીય માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, ખાસ તારીખો લખી રાખજો. 6 તારીખથી લઈને 8 એપ્રિલ દરમિયાન માવઠાની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આગાહી મુજબ 6, 7 અને 8 એપ્રિલના રોજ ગુજરાતની અંદર ફરી એકવાર વાદળ છવાયા વાતાવરણની શક્યતા દર્શાવવામાં આવી છે, જેમાં પણ ખાસ કરીને 6 એપ્રિલના રોજ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના ભાગોમાં વરસાદીય ઝાપટાઓની શરૂઆત થતી જોવા મળવાની છે. 7 એપ્રિલ દરમિયાન માવઠાની તીવ્રતાની અંદર વધારો જોવા મળવાનો છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદીય ઝાપટાઓ પડી શકે છે. માવઠાનો આ નવો રાઉન્ડ ગુજરાતની અંદર 2 થી લઈને 4 એપ્રિલની સરખામણીએ હવે પછી તીવ્રતાની અંદર ઓછી તીવ્રતા દર્શાવતો જોવા મળવાનો છે. એટલે કે ગુજરાતની અંદર જે 2 તારીખથી લઈને 4 તારીખ દરમિયાન જે માવઠું પડ્યું હતું તેની જે તીવ્રતા હતી તેની કરતાં હવે ઓછી તીવ્રતા 6 તારીખથી લઈને 8 તારીખ વચ્ચે જ્યાં નવું માવઠું આવશે તેની તીવ્રતા ઓછી જોવા મળવાની છે. તેમ છતાં પણ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર હવે પછી મોટા પલટાવ અને વીજળીના ચમકારાની સાથે માવઠાની ગાજવીજ અને દરિયાઈ કાંઠાના વિસ્તારમાંથી ફૂંકાતા તોફાની પવનોને લઈને રોડ રસ્તાઓ ઉપર વૃક્ષો ધરાશય થતા જોવા મળવાના છે. હવે પછી 9 એપ્રિલથી ગરમી વધવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, આગામી 9 એપ્રિલથી અરબ સાગરની અંદર બનેલું હાઈ પ્રેશર નિષ્ક્રિય બનશે અને પવનની દિશા પલટાશે. પશ્ચિમીય પવનોને બદલે હવે પછી ઉત્તર પશ્ચિમ વાયવ્ય દિશાની તરફ હવે પછી પવનો ફૂંકાશે, જેના કારણે 9 અને 10 એપ્રિલના રોજ વહેલી સવારે રાજ્યના કેટલાક ભાગોની અંદર સામાન્ય ઝાકળ પડતો હોય તેવી હવે મોટો પલટાવ જોવા મળવાનો છે. આમ હવે પછી 9 એપ્રિલથી વાતાવરણ સંપૂર્ણપણે ચોખ્ખું થઈ જશે અને માવઠાનો ખતરો ટળી જશે. વાતાવરણ ખુલવાની સાથે જ તાપમાનની અંદર વધારો જોવા મળવાનો છે. હાલની અંદર તાપમાન 36 થી લઈને 39 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે, પરંતુ 9 એપ્રિલ પછી ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે અને ગરમી પછી 40 ડિગ્રી ઉપર જતી જોવા મળવાની છે. 20 એપ્રિલ સુધી હવે પછી કોઈ પણ નવું માવઠું આવવાની શક્યતા નથી અને વાતાવરણની અંદર બિલકુલ સાફ વાતાવરણ રહેતું જોવા મળવાનું છે, પરંતુ ત્યાં સુધી દરિયાની અંદર નવી સિસ્ટમની અસરને લઈને દરિયો ઉથલપાથલ કરતો જોવા મળવાનો છે. તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે દરિયાની અંદર હવે પછી 6 થી 8 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળવાના છે. જો પવનની ગતિની વાત કરીએ તો હાલની અંદર રાજ્યની અંદર પવનની ગતિ સામાન્યથી લઈને જેમાં 12 થી 14 કિલોમીટર અત્યારે જોવા મળી રહી છે, જેમાં ધીમે ધીમે પલટાવ આવતો હોય તેમ 16 થી 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો હવે પછી ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને આગામી 15 એપ્રિલ સુધી આ સિસ્ટમની ગતિવિધિઓ યથાવત જોવા મળવાની છે, જેના કારણે ગુજરાતના ભિન્ન ક્ષેત્રમાં ભર ઉનાળા દરમિયાન માવઠાની અસરો જોવા મળી શકે છે.